પ્રગટ કર્યું ओम दांडे दांडे तो दांडे અશ્વિનભાઈ ત્રિવેદી, ગિરીશભાઈ ત્રિવેદી, કૃણાલભાઈ દીક્ષિત અને બીજા બી આપણા પ્રદેશમાંથી જે મહેમાનો પધારેલા છે એમનું હું સ્વાગત કરું છું. મહિલાઓમાંથી અમારા ઋષિકુમારોએ શાંતિપાઠ કર્યો છે, એ આપણે પણ કરવો જોઈએ, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણે બધા પરશુરામ ભગવાનના વંશજ છીએ, મતલબ ગુસ્સો આપણા માથા પર જ હોય. તો હું દરેકને એ પણ વિનંતી કરીશ કે તમે લોકો પણ દરરોજ સવારે શાંતિપાઠ કરો તો મગજ થોડું શાંત રહેશે. હવે કાર્યક્રમમાં આપણે આગળ વધીએ ત્યારે હું હવે મહેમાનશ્રીઓનું સ્વાગત કરું. હવે હું શ્રીમતી છાયાબેન ત્રિવેદીને સ્ટેજ ઉપર પધારવા માટે વિનંતી કરું છું. તેમનું સ્વાગત શ્રીમતી જેના આપણે સૌ વંશજ છીએ એ સનાતન ધર્મની ધરાના અને ધજાના તેઓ વાહક તરીકે જવાબદારી નિભાવી રહ્યા છીએ. પૂજ્ય બાપુ. નગરસેવક બેન શ્રી છાયાબેન, ભાઈ સુનિલભાઈ, સમાજના સર્વે આગેવાનો, વડીલો, યુવાનો અને માતાઓ બહેનો, કોઈ કાર્યક્રમમાં રોકાવાનું થયું હતું અને ત્યાંથી મારે પણ ઊભું ના થઈ શકાય એવું હતું. એના કારણે જ ઘણો બધો આ બધાની વચ્ચે આપના દર્શન કરવા, આપને મળવા માટે આવવામાં લેટ થયું છે. નહીતર મોટા ભાગે કોઈ કાર્યક્રમમાં 5-10 મિનિટથી વધારે ભાઈ છે કે નહીં નીકળી ગયા. પાર્થભાઈ જયારે આવવા નીકળ્યા ત્યારે એ વખતે મને પણ અનુકૂળતા હતી, એટલે મને કે તમે 20-25 મિનિટ પછી આવો. પછી હું ફસાઈ ગયો. ભાઈ અશ્વિનભાઈ અને એમની સમગ્ર ટીમ એ ગાંધીનગરમાં બ્રાહ્મણોમાં એકતા નથી. હું એની સાથે કેટલાક અંશે સહમત નથી. અહીંયા બધા વડીલો બેઠા છે, યુવાનો બેઠા છે. ક્યાંક ક્યાંક ગામડામાં નાના મોટા મતભેદ હોઈ શકે, પરંતુ શહેરની તાસીરમાં મહામંત્રી હતો ત્યારથી પણ ગુજરાતના સતત 4 વાર એમની સાથે પ્રવાસ કરેલા છે અને ખૂણે ખૂણે બ્રાહ્મણોને એક કરી અને આ પ્લેટફોર્મ પર લાવનાર, અને અત્યારે હાલ કહેતા ગૌરવ અનુભવું છું કે એમના પ્રયત્નોથી આપણે અત્યારે હાલ 2200 થી 2500 જણની આપણી ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની બોડી છે, કારોબારી છે. જ્યારે કારોબારી બોલાવીએ ને તો ગાંધીનગરમાં એક હોલ એવો નથી કે બેસી શકે. 1900ની કેપેસિટી છે. એટલે વિચારો કે આ પાર્ટી પ્લોટમાં આપણી કારોબારી થાય છે. એવા જ અમારા અહીંયા અતુલભાઈ પણ દીક્ષિત સંગઠનમાં હતા, અત્યારે કોર કમિટીમાં છે. ભરતભાઈ વ્યાસ બનાસકાંઠાથી આવેલા છે. હાર્દિકભાઈ એકલા હાથે અને સ્મિતભાઈ અમારે સતત ફોન પર માર્ગદર્શન રહેતું હતું, પરંતુ એમના પ્રથમ પ્રયત્ન છે કે ગાંધીનગર શહેરનું સ્નેહ મિલન રાજ્ય કક્ષાનું એમણે બોલાવ્યું હોય. જે પણ કંઈ ત્રુટી રહી ગઈ હોય એ મારી છે એમ ગણી અને એમને ક્ષમા આપજો. કોઈ ત્રુટી આમ તો રવાનગી નથી. એમણે ભોજન પણ બહુ સરસ કરાવશે, કારણ કે પોતે અન્નપૂર્ણાના ભક્ત છે. સુનિલભાઈ પ્રભારી હતા, અહીંયા પ્રમુખ હતા, ત્યારે પણ સંગઠન બહુ મજબૂત થયેલું છે. આશિષભાઈ તમે જાણો છો કે કેટલાય સંસ્થાઓ છે અહીંયા બ્રહ્મ સમાજની, અને તમામને એક સૂત્રતામાં જાળવવી બહુ અઘરી છે, અને છતાં પણ હું પ્રયત્ન કરી રહ્યો છું અને કરતો રહું છું. નરેશભાઈએ પણ બહુ પ્રયત્ન કર્યા. જ્યારે માતૃ સંસ્થામાં જ્યારે પાયાની ભ્રમભવનમાં અમે મૂકેલી તે અમને સાથે છે અને હજુ પણ સાથે છે, એનું ગૌરવ છે. આશિષભાઈ આટલી બધી જવાબદારીઓ હોવા છતાં ભાજપની ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે. એ પહેલા ગુડાના ચેરમેન હતા, સ્ટેન્ડિંગ કમિટીમાં પણ હતા. આવી પરિસ્થિતિ